મિત્રો આજે જાણીશું પ્રવાસી કીટકોનું અજાબાઈ વિશ્વ। કીટકો ઈંડા રૂપે જન્મ લે છે। ઈંડામાંથી તે પુખ્ત બનવા માટે વિવિધ અવસ્થામાંથી પસાર થાય છે। આ અવસ્થાને કોસેટો કહેવાય છે। ત્યાર પછી તે પુખ્ત કીટક બને છે અને ઈંડામાંથી ઈયળ અને ઈયળમાંથી કોસેટો અને કોસેટામાંથી કીટક રૂપે રૂપાંતર થાય છે। મૂળ તો પ્રવાસી કીટક લગભગ 500 મિલીગ્રામના જ હોય છે અને 1200 મીટર ઊંચાઈએ ઉડતા હોય છે। કીટકની જાતિ તેના કદ, આકાર અને પાંખ ફફડાવાના દર પરથી જાણી શકાય છે। આ કીટકો પોતાને ગમતી દિશામાં વાતા પવનને પારખવામાં કુશળ હોય છે। જે દિશામાં તેમને પ્રવાસ ખેડવાનો હોય એની નજીકની કે તે દિશામાં રાત્રે પવન વાતો હોય તે એ દિશામાં પ્રવાસી કીટકો પ્રવાસે ઉપડી જતા હોય છે। કહેવાય છે કે ઘણી ઊંચાઈએ સૌથી વધારે ઝડપી વાતા પવનને પણ કીટકો શોધી કાઢે છે। તમને જાણીને નવાઈ લાગશે કે મોનાર્ક બટરફ્લાય કેનેડા ઉત્તર અમેરિકાથી મેક્સિકો સુધીનો પ્રવાસ કરે છે। તે 6000 કિલોમીટર કરતાં પણ વધારે પ્રવાસ ખેડી શકવાની ક્ષમતા ધરાવે છે। ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનો નજીક આવે ત્યારે હજારોની સંખ્યામાં મોનાર્ક પતંગિયા દક્ષિણ તરફ જાય છે। લગભગ 3500 કિલોમીટર પ્રવાસ કરીને મોનાર્કનું ટોળું કેલિફોર્નિયાથી મેક્સિકો સુધી પહોંચે છે। વળી ત્યાંથી પાછા ફરે એટલે કુલ અંતર લગભગ 6000થી 7000 કિલોમીટરનું થઈ જાય છે। શિયાળા દરમિયાન ત્યાં શીત નિંદ્રામાં તે રહેતા હોય છે। એ પછી વસંત ઋતુમાં ઉત્તર તરફ તે પ્રવાસ કરે છે। તો મિત્રો આવી જાણકારી મળતી રહે પ્રાણી જગતની, જીવ જગતની, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।